નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ મુક્ત યુવા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 23 સપ્ટેમ્બર 2024 થી 22 નવેમ્બર 2024 સુધી નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 નું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાએથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ મુક્ત યુવા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। RCHO ડોક્ટર મુકેશ પટેલે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહ અર્બન હેલ્થ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ ખાતેથી તમાકુ મુક્ત યુવા અભિયાન રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલી તાલુકા પંચાયત નાંદોદ ખાતે સમાપન થઈ હતી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમાકુના સેવન ઉપયોગ સાથે સંકળાયેલા લોકોના સ્વાસ્થ્ય અને અન્ય જોખમોને ઉજાગર કરવાની અને તમાકુના વપરાશને ઘટાડવા માટે લક્ષિત નીતિઓના અસરકારક અમલીકરણની હિમાયત કરવાની તક આપે છે। તમાકુ આપણા સ્વાસ્થ્ય પર્યાવરણ માટે ખતરો છે। આ અભિયાનનો ઉદ્દેશ્ય તમાકુની ખેતી, ઉત્પાદન, વિતરણ અને કચરાથી થતી પર્યાવરણીય અસરો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે। જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ આજે જૂની સિવિલ હોસ્પિટલથી રાજપીપળા શહેરમાં ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0 અંતર્ગત જે 24 સપ્ટેમ્બરથી 23 નવેમ્બર સુધી 60 દિવસની જે ઝુંબેશ છે અંતર્ગત આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું। યુવાઓમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે, એટલા માટે યુવાઓને ટાર્ગેટ કરીને એમાં તમાકુ અથવા તમાકુની પ્રોડક્ટથી એ લોકો દૂર રહે એ માટે જનજાગૃતિનું રેલી દ્વારા એમના સુધી મેસેજ પહોંચે એના માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું। કોટપા હેઠળ તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।